11મા ચેપ્ટરમાં આપણે શું ભણ્યા હતા? સમઘનનું પૃષ્ઠફળ જોયું હતું. કોનું પૃષ્ઠફળ? સમઘનનું. વેરી ગુડ, સરસ. સમઘનનું પૃષ્ઠફળ જોયું હતું, બરાબર છે. કેવી રીતે આપણે એનું સૂત્ર નક્કી કર્યું હતું? સમઘનના પૃષ્ઠફળમાં કોણ કહેશે મને? શું હતું સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર? 6l². 6l². બરાબર. 6l² જ દરેક વખતે પૃષ્ઠફળનું સૂત્ર આવશે? હા. દરેક વખતે એ જ આવશે બેટા? નહીં. તો આપણે એની ડિટેલ જોઈતી ને કે કેટલી સપાટી છે. હા. સમઘન એટલે ચોરસ સપાટીઓનો સમૂહ, બરાબર. જો એની 4 સપાટીથી ઘેરાયેલો હોય સમઘન, એટલે કે આપણે સમઘનની 4 સપાટીનું માપ જોતું હોય તો 4l². 3નું જોતું હોય તો 3l². 5નું જોતું હોય તો 5l². એવું થાય, બરાબર ને કે નહીં? હા મિસ. એ આપણે બધી ડિટેલ જોઈતી. ઓકે. આજે કયો આકાર જોવાનો છે આપણે બેટા? લંબઘનનું. ઓકે, લંબઘન. હવે લંબઘનના પૃષ્ઠફળ માટે શું હોય? લંબઘનની કેટલી સપાટી હોય એ કહો મને. હવે તમને પૃષ્ઠફળ અને પાર્શ્વ પૃષ્ઠફળ 2 શબ્દ સમજાઈ ગયા છે, બરાબર ને? ક્લિયર થઈ ગયા છે ને ગર્લ્સ બધાને? હા મિસ. ઓકે. હવે મને એમ કહો કે લંબઘન એટલે શું? પહેલા તો એને કેટલી સપાટી હોય ને લંબઘનની સપાટીનો આકાર કેવો હોય? જેમ આપણને ખબર છે કે સમઘન હોય તો એની સપાટી ચોરસ હોય, બરાબર. તો લંબઘનની સપાટી કેવા આકારની હોય? લંબચોરસ. લંબચોરસ. ઓકે. એટલે લંબઘનની સપાટી કેટલી હોય બેટા? 6. 6 સપાટી. એટલે લંબચોરસનું ક્ષેત્રફળ શું હોય? લંબચોરસનું ક્ષેત્રફળ શું હોય બેટા? કોઈ કહેશે મને? લંબચોરસના ચોરસનું ક્ષેત્રફળ? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે. લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે સમઘનમાં તો બહુ સહેલું હતું કે બધી જ બાજુ l જ હોય, બરાબર. પણ લંબઘનને કેટલા માપ હોય બેટા? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. ઊંચાઈ. આટલા માપ હોય ને? હા હવે મિસ. જો ઉપર, હવે સાંભળો ગર્લ્સ, બરાબર સાંભળજો. હું જે કહેવા માંગુ છું એ સમજજો. ઉપર અને નીચેનું જે ક્ષેત્રફળ છે, એટલે કે એનો પાયો અને એની ઉપરની સાઈડ, બરાબર. એમાં શું આવશે? તો કે લંબાઈ ગુણ્યા 2. લંબાઈ ગુણ્યા પહોળાઈ 2 વખત. નીચેનો પાયો અને ઉપરનું ઢાંકણું, છત, બરાબર. એટલે ઈ શું આવશે? 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ. ફરીથી જોઈએ આપણે. આ એક લંબઘન છે. ગર્લ્સ બરાબર સમજજો. આપણે સૂત્ર છે ગોખતા નથી, ફાઇનલ છે, બરાબર ને? અને પહેલા પણ મેં કીધું હતું કે આપણે કોઈ સૂત્ર છે ને ગોખવું નથી. તો કેવી રીતે સૂત્ર બને છે? તો કે લંબઘનને શું હોય? લંબાઈ હોય. બીજું શું હોય બેટા? પહોળાઈ અને ઊંચાઈ. પહોળાઈ અને ઊંચાઈ. ઓકે. હવે તમે એની 6 સપાટી છે, બરાબર. 6 સપાટીમાં આ જે ઉપર અને નીચેની 2 સપાટી છે એને શું છે? તો કે લંબાઈ અને પહોળાઈ છે. એવી કેટલી સપાટી? લંબાઈ અને પહોળાઈ ધરાવતી કેટલી સપાટી? 6. નહીં, નીચે અને ઉપરની, એટલે 2 જ સપાટી. લંબાઈ 2. અને પહોળાઈ વાળી, બરાબર. પછી હવે અહીંયા જુઓ, આ બી અને એચ, એટલે કે આ હાઈટ અને આ પહોળાઈ. હાઈટ અને પહોળાઈ ધરાવતી કેટલી સપાટી? 2. પરસે રહ્યો, હા, તો 2, બરાબર. એટલે BH, 2BH. ઓકે. અને પછી બાકીની ટોટલ 6 સપાટી હોય. ક્લિયર છે? જેવી રીતે સમઘનને 6 સપાટી હોય, એવી જ રીતે લંબઘનને કેટલી સપાટી હોય ગર્લ્સ? 6.
6. ઓકે, બે સપાટીમાં લંબાઈ અને પહોળાઈ, બરાબર. પછી અહીંયા જે આ H છે, અહીંયા જે ટપકું છે, બરાબર, એની પહોળાઈ અને ઊંચાઈ. ઓકે, અને પછી બીજી બે સપાટી, આ લંબાઈ અને ઊંચાઈ, અહીંયા આ લંબાઈ અને આ ઊંચાઈ, એટલે એવી બે સપાટી. કુલ 6 સપાટીમાંથી બે સપાટી છે. ફરીથી જોઈએ, જો આ લંબાઈ અને આ ઊંચાઈ વાળી સપાટી, બરાબર. પછી આ જે સપાટી છે, ઓકે, તો અહીંયા તમે જુઓ બે સપાટી છે એ લંબાઈ અને પહોળાઈની હશે. બેની અંદર પહોળાઈ અને ઊંચાઈ આવશે, અને બે સપાટી છે એમાં ઊંચાઈ અને લંબાઈ આવશે. ઓકે, કુલ 6 સપાટી. કેટલી સપાટી? 6. લંબાઈ 6. એમાં બે સપાટીમાં L અને B, બીજી સપાટીમાં પહોળાઈ અને ઊંચાઈ, અને ત્રીજી બે જે સપાટી છે એમાં ઊંચાઈ અને લંબાઈ. તમે સમઘન આકારનો તમારો મોબાઈલ જે છે લંબઘન આકારનો એમાં જોઈ શકો છો. તમે એને બરાબર ક્લિયર રીતે ચેક કરો તો તમને દેખાશે કે બેમાં લંબાઈ અને પહોળાઈ આવશે. ઉપર નીચેનું, ઉપરની સ્ક્રીન અને નીચેનું જોવો તો એ લંબાઈ પહોળાઈ આવશે, બરાબર. પછી જે સપાટીમાં ઉપરથી આપણે બે બાજુ જ્યાં ઓલું પિન ને બધું ભરાવીએ છીએ ને, ઈ ને એની સામેની સપાટી, એ બે સપાટી પહોળાઈ અને ઊંચાઈ વાળી, બરાબર. અને પછી ચાલુ બંધ કરવાના જે બટન વાળી જે બે સપાટી છે તમારા મોબાઈલની, એની જે સામેની સપાટી છે એમાં લંબાઈ અને ઊંચાઈ આવશે. ક્લિયર છે? મોબાઈલને ચેક કરો, એની 6 સપાટી તમને ક્લિયર થાય છે પહેલા તમારા મોબાઈલની? હા મિસ. તમારા હાથમાં જે મોબાઈલ છે એ મોબાઈલમાં ઉપર જેમાં સ્ક્રીન છે એ, અને નીચે એનું જે તળિયું છે એ, બરાબર, જ્યાં કેમેરાનું આપેલું છે ઈ, બરાબર ને? ઈ બે સપાટી એટલે લંબાઈ પહોળાઈ, બરાબર. પછી જ્યાં આપણે ઇયરફોન ભરાવીએ છીએ, ચાર્જરનો પ્લગ ભરાવીએ છીએ, ઈ સપાટી ને એની સામેની સપાટી, એ બંનેમાં પહોળાઈ અને ઊંચાઈ આવશે. અને જ્યાં બધા બટન આવેલા છે એની સામેની સપાટી, એ બે સપાટી હાઈટ અને લેન્થ. ઓકે, કુલ 6 સપાટી થઈ. 6 સપાટી લંબચોરસ છે. એને ડિવાઈડ કેવી રીતે કરી? તો આ આપણા લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર છે. હવે તમે જુઓ એ સૂત્ર કેવી રીતે થશે. 2LB પ્લસ 2HB પ્લસ 2HL. હવે બધામાં 2 કોમન છે, બેને કોમન કાઢી લીધા એટલે LB વત્તા BH વત્તા HL. ક્લિયર? લંબઘનની કુલ સપાટીનું સૂત્ર. હા મિસ. ઓકે, હવે 4 દિવાલ આપણો ઓરડો છે, એની 4 દિવાલ અથવા તો એની 4 બાજુ આપણે જે પાર્શ્વ પૃષ્ઠફળ કહીએ છીએ, એમાં એની ઉપરની છત અને તળિયું નીકળી જાય છે, એટલે કે 2LB વાળો ભાગ છે એ નીકળી જાય છે. બાકીનો કયો ભાગ વધ્યો? તો કે 2HB અને 2HL વાળો ભાગ છે. તમારા રૂમના 4 દિવાલ અને તમારા મોબાઈલની આ જે 4 દિવાલ છે ને, એ ઉપરની સ્ક્રીન અને નીચેનું તળિયું ન લ્યો, એટલે કે લંબાઈ અને પહોળાઈ વાળો ભાગ ન લ્યો, તો શું વધે? તો કે 2H આમાંથી કોમન નીકળે અને B પ્લસ L, આવું સૂત્ર બને છે, અથવા તો L પ્લસ B. ઓકે ગર્લ્સ, બે સૂત્ર બન્યા. પહેલું પૃષ્ઠફળનું કુલ પૃષ્ઠફળ એટલે 6 એ 6 સપાટીનું, અને બીજું છે એની 4 સપાટી. પણ 4 પણ ઈ કઈ 4 સપાટી ગર્લ્સ? ઈ યાદ હોવું જોઈએ તમને. કઈ 4 સપાટી બેટા? લંબચોરસની. હા, પણ કઈ 4 સપાટી? કે જેની છત અને તળિયું નથી આવતું, જેમાં એની ફરતેની 4 દિવાલ જ આવે છે, બરાબર. આ 4 સપાટીનું સૂત્ર છે એ 2H કૌંસમાં L પ્લસ B આવે. ઓકે ગર્લ્સ,
6 સપાટીનું ઉપરનું અને 4 સપાટી જે છે એનું નીચેનું સૂત્ર બને છે. ફરીથી કોઈ બોલી જાવ તો આ સૂત્ર. લંબઘનના પૃષ્ઠફળનું અને લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ બોલો તો સૂત્ર બેટા. 2 ब्रैकेट में LB प्लस BH प्लस HL આ યાદ એવી ગોખવું રીતના ને? પડશે. હા, ગોખવું નહીં. પડશે. એ આકૃતિ ઉપરથી યાદ રહી જશે બેટા. हाँ मिस. યાદ રહી જશે ને, આપણે ગોખવું નથી સૂત્રને. ઓકે. हाँ मिस. પછી પાર્શ્વ પૃષ્ઠફળ એટલે કયો ભાગ નીકળી ગયો? તો કે આ LB વાળો ભાગ છે ને એ નીકળી ગયો, કારણ કે એની છત અને તળિયું નીકળી જાય છે. છત અને તળિયું એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, પણ એ નથી. બાકીની ફરતી જે 4 દિવાલ, તમે જે રૂમમાં બેઠા છો એની ફરતી જે 4 દિવાલ છે એટલે એનું પાર્શ્વ પૃષ્ઠફળ, ઉપર નીચેનું તળિયું અને ઉપરની છત નથી એવો ભાગ એટલે 2h કૌંસમાં L પ્લસ B. બરાબર. એમાં શું હોય તો કે 2BH હોય અને 2HL હોય. તો બંનેમાં 2H છે એને કોમન કાઢી લીધા એટલે વધ્યા શું? B પ્લસ L. ઓકે. ચલો, આ Yes, miss. ગોખવાના નથી, આપણે યાદ રાખવાના છે. હવે એને દાખલા જોઈએ. ચલો, સમઘનના આપણે જોઈ લીધા હતા. આજે જે જોવાના છે એ કોના જોવાના છે? લંબઘનના. ઓકે, ચલો રકમ વાંચો ગર્લ્સ. એક લંબઘનની લંબાઈ 10 સેમી, પહોળાઈ 8 સેમી અને ઊંચાઈ 6 સેમી છે. તો લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ અને પૃષ્ઠફળ શોધો. ઓકે, લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ અને પૃષ્ઠફળ એટલે શું શું શોધવાનું કીધું છે આપણને? એની 6 સપાટીનું અને બાકીની 4 સપાટીનું, આવા 2 વસ્તુ શોધવાની છે. આના માટે આપણી પાસે લંબઘન છે એટલે કેટલા માપ હોવા જોઈએ? કેટલા માપ હોવા જોઈએ? કયા કયા માપ હોવા જોઈએ બેટા આપણી પાસે? મારે આ કોઈ પણ લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ કે પૃષ્ઠફળ શોધવું હોય તો મારી પાસે કેટલા માપ હોવા જોઈએ બેટા? કોઈ કહેશે મને બેટા? 6. 6 માપ. 6 માપ હોવા જોઈએ? નહીં, 4. 4ય નહીં. માપ લંબઘન પૃષ્ઠફળ શોધવા માટે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. હા, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આ 3 માપ હોય તો હું એનું પૃષ્ઠફળ કે પાર્શ્વ પૃષ્ઠફળ શોધી શકું. સમઘન માટે મારે ફક્ત લંબાઈની જ જરૂર હતી. એવું કેમ? સમઘનમાં મારે ખાલી લંબાઈની જ જરૂર હતી, જ્યારે લંબઘનમાં મારે 3 માપની જરૂર પડે છે. એવું શું કામ બેટા? કારણ કે સમઘન ચોરસ હતું ને લંબઘન લંબચોરસ છે ને એટલે. હા, એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અલગ અલગ છે, જ્યારે સમઘનમાં માત્ર એક જ લંબાઈ છે. બધી જ બાજુઓ છે એની કેવી છે? બધી બાજુઓ એની કેવી છે? સમાન. સમાન. ઓકે, વેરી ગુડ, સરસ. તો અહીંયા જુઓ તો હવે જ્યારે પણ ક્યારેય પણ તમને કોઈ દાખલો કરવાનો કહે ને બેટા, ત્યારે શું હોવું જોઈએ તો કે તમારી પાસે આ 3 માપ છે એ ક્લિયર કરી લ્યો. અહીંયા લંબાઈ આપેલી છે, પહોળાઈ આપેલી છે અને ઊંચાઈ આપેલી છે. તો તમારે લખી નાખવાનું L બરાબર 10 સેમી, B બરાબર 8 સેમી, H બરાબર 6 સેમી. પછી જુઓ હવે કયું પૃષ્ઠફળ શોધવાનું કીધું છે? પાર્શ્વ કે કુલ પૃષ્ઠફળ? તો અહીંયા આપણને 2 પૂછ્યા છે. પહેલા કયું શોધશું? બેટા? પાર્શ્વ પૃષ્ઠફળ. પાર્શ્વ પૃષ્ઠફળ એટલે કેટલી સપાટીનું સૂત્ર આવશે? 4. 4. ઓકે, 4 એટલે 2HL પ્લસ 2HB. બરાબર ને? 2H કોમન એટલે સૂત્ર કયું આવશે? 2H કૌંસમાં L પ્લસ B. બરાબર, 2H કૌંસમાં L પ્લસ B. H નું માપ જ્યાં હોય ત્યાં H મૂકો, લંબાઈ અને પહોળાઈનું માપ મૂકી દો, એનો સરવાળો કરો અને આની સાથે ગુણી નાખો એટલે જવાબ તૈયાર. જો આ જે 2 પ્રોસેસ છે ને આ કાંઈ મારે શીખડાવવાની આવતી નથી.
દરેક વખતે હું આ વસ્તુ કહીશ તમને કે આ બે પ્રોસેસ છે, ગુણાકાર, સરવાળા, ભાગાકાર, બાદબાકી વાળી પ્રોસેસ મારા ભાગે નથી સમજાવવાની. મારે ખાલી તમારા માઇન્ડમાં કઈ વસ્તુ ક્લિયર કરવાની છે કે આ સૂત્ર કેવી રીતે આવ્યું અને આ સૂત્રનો ઉપયોગ આપણે ક્યાં કરીશું. બરાબર ને? આપણે મેઇન સમજવાનું છે, કારણ કે દરેક વખતે આ માપ તો છે એ બદલાવાના જ છે, આ નથી બદલાવાનું. બરાબર? ક્લિયર ગર્લ્સ? પાર્શ્વ પૃષ્ઠફળ કેવી રીતે શોધાય? હા મિસ. ઓકે, હવે કયું પૃષ્ઠફળ શોધીએ છીએ આપણે? કયું પૃષ્ઠફળ શોધીએ છીએ બેટા? લંબઘનનું. કુલ એટલે કે એની 6 સપાટીનું પૃષ્ઠફળ શોધી રહ્યા છીએ. બરાબર? શું કરીએ છીએ આપણે? એની 6 સપાટી, 6 સપાટી એટલે LB, BH અને HL એવી 3 સપાટી 2 વખત એટલે 6 સપાટી થઈ ગઈ. ઓકે, LB એટલે 10 × 8, BH એટલે 8 × 6 અને HL એટલે 6 × 10. આનો ગુણાકાર કરો અને પછી જે જવાબ આવે એનો શું કરવાનો છે? સરવાળો. જો અહીંયા ભૂલ ન થાય, પેલા 2 નો ગુણાકાર અને પછી બાકીની વધેલા બધાના ગુણાકારનો સરવાળો. પેલા ગુણાકાર અને પછી શું કરવાનો છે? સરવાળો. આ કરતી વખતે ભૂલાઈ ન જાય એનું યાદ રાખજો. બરાબર? પેલા શું કરવાનો? ગુણાકાર. આમે આપણે ભાગુસભાનો નિયમ જોયો જ છે. હમણાં ઓલી ક્વિઝમાં પણ આપણે મૂકેલું ને બેટા? કયા નિયમ મુજબ? ભાગુસભાના નિયમ મુજબ ગુણાકાર પેલા થાય ને પછી સરવાળો થાય. બરાબર ને? આવું જોયેલું હતું કે નહોતું જોયું બેટા? હા મિસ, જોયું તું. ઓકે, ચલો. પેલા ગુણાકાર કરવાનો છે અને પછી સરવાળો, અને ઈ સરવાળાને કેના વડે ગુણવાનું છે? 2 વડે. ઓકે, આવડે ન આવડે આ દાખલા બેટા? આવડે કે ન આવડે? આવડે. છે સહેલા? મિસ બધા જ ચેપ્ટર સાવ હા. સહેલા છે ને? ચાલો, હવે મને કહો કે હવે શું છે? આ બે આકાર કેવા છે? લંબઘન. લંબઘન. શું શોધવાનું છે? લંબઘન છે તો હવે શું કરશું? એનું શું શોધવાનું છે બેટા? ચલો, લંબઘન છે અને એનું શું શોધવાનું છે બેટા? પૃષ્ઠફળ. પૃષ્ઠફળ એટલે કુલ પૃષ્ઠફળ કેટલી સપાટીનું શોધવું પડશે? કેટલી સપાટીનું શોધવાનું આવશે? પાર્શ્વ હોય તો 4 સપાટી આવે અને પૃષ્ઠફળ જ કે એટલે કેટલી સપાટી આવે? 6 × 6. બરાબર ને? કુલ પૃષ્ઠફળ. ઓકે, કયું સૂત્ર મૂકશું? પેલા મને એમ કહો કે આ પેલું જે છે એનો L શું છે, B શું છે અને H શું છે? ચલો, L કેટલા સેન્ટીમીટર છે? હે? L 6 સેમી. ગર્લ 6 સેમી. ઓકે, B કેટલો છે? ગર્લ્સ દેખાય છે બેટા 4 સ્ક્રીન? સેમી. ઓકે, 4 સેમી. અને H H 2 સેમી. 2 સેમી. ઓકે, તો આકૃતિ ઉપરથી પેલા તો આપણને ખબર પડવી જોઈએ કે આ સપાટી છે એ L છે, આ સપાટી છે એ B છે અને આ જે સપાટી છે એ H છે. બરાબર? આકૃતિ ઉપરથી ક્લિયર થવું જોઈએ. પેલા તો તમને આકૃતિ જોઈને, જો રકમ આપેલી હોય તો ઓકે, એમાં L, B અને H લખી નાખ્યું હોય કે ભાઈ લંબાઈ 5 સેમી છે ને પહોળાઈ 8 સેમી છે, ઊંચાઈ 7 સેમી છે. પણ અહીંયા તો તમને હવે આકૃતિ આપી દીધી છે અને પૃષ્ઠફળ શોધવાનું કીધું છે, તો તમને આકૃતિ ઉપરથી પેલા તો ક્લિયર થવું જોઈએ કે આમાંથી કયાને લંબાઈ લેવાની. હવે જો તમે આ L4 લઈ લો ને તો જવાબ ખોટો આવે અને
બી 6 લ્યો ને તો જવાબ ખોટો આવે બેટા. એટલે તમને ક્લિયર થવું જોઈએ કે આમાંથી એલ કેટલો છે, આ બી કેટલો છે અને એચ કેટલો છે. ચલો તો આ દાખલો ગણીને આપો તો મને બેટા તમારી બુકમાં ફટાફટ. બુકમાં ગણો. હું કહીશ તો કેમેરો ઓન કરીને બતાવજો મને બેટા. ચલો કોને જવાબ પહેલા આવે છે ગર્લ્સ? સૂત્ર કયું મૂક્યું? સમા બોલી છે તો બેટા સૂત્ર. સકીના બધા વયા ગયા? ઊંઘ આવી ગઈ બધાને? ગર્લ્સ ઊંઘ આવી ગઈ હા બેટા? નહીં. સૂત્ર બોલી જાઓ બેટા. હા મિસ. બુક પેન લઈને નથી બેઠા ગર્લ્સ? ચલો તો મને કેમેરો ઓન કરીને બતાવો તો ગર્લ્સ. શું કહો છો મિસ? ક્યાં હતા? ક્યાં હતા બેટા? મિસ પણ નેટવર્ક વયું જાય ને એટલે હું બહાર નીકળી જાઉં છું. ઓકે ચલો ગર્લ્સ હવે. હલો હલો ગર્લ્સ. હા બોલો મિસ. હા મને આ દાખલો ગણીને આપો બેટા. એલ બરાબર 6 સેમી, બી બરાબર 4 સેમી અને એચ બરાબર 2 સેમી. ચલો બેટા. થઈ ગયો ગર્લ્સ દાખલો? હું રાહ જોઉં છું આન્સર ની બેટા. એલ બી વત્તા બી એચ વત્તા એચ એલ. ચલો સૂત્ર પણ મિસે મૂકી દીધું અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે? હા મિસ. કેટલો જવાબ આવ્યો બેટા? કેટલો આવ્યો જવાબ? 2LB પ્લસ BH પ્લસ HL. કોઈ જવાબ નહીં કે બેટા? આ બંનેનો ગુણાકાર 6 ગુણ્યા 4 કેટલો આવે બેટા? 6 અને 4 નો ગુણાકાર 24. 24. ઓકે. પછી કોનો ગુણાકાર કરું? BH એટલે 4 ને 2 નો કેટલો આવે? 8. ઓકે. પછી કોનો કરવું? HL એટલે 2 નો ને 6 નો કેટલા આવે? 12. આવું ન આવડે બેટા તમારી બુકમાં લખીને તમે જવાબ ન આપી શકો મને? ચલો હવે સરવાળો કરી અને 2 વડે ગુણો તો. આનો સરવાળો કેટલો આવ્યો? અરે ગર્લ્સ સાદો સરવાળો કરવાનો છે બેટા. 44. કરીએ તો 44 ને 2 વડે ગુણો તો કેટલા આવે? 88. 88. 88 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે. સમજાયું ગર્લ્સ કે ન સમજાયું? હા સમજાઈ ગયું. ઓકે. અહીંયા જોઈ લ્યો તમે. જો બેટા. બરાબર. ચાલો તો હવે બીજો દાખલો છે એ તમે હા કરશો? મને આનો જવાબ આપો તો હું એના એલ બી અને એચ પણ તમને નહીં કહું. ફટાફટ મને 2 મિનિટમાં જવાબ આપો તો. 2 જ મિનિટમાં આ દાખલો તમારી બુકમાં કરી અને મને જવાબ આપો તો ગર્લ્સ ઝડપથી. આનો એલ કેટલો છે ફટાફટ કહી દો તો બેટા. 4 સેમી. 4 સેમી. બી કેટલો છે? 6 સેમી.
4 સેમી છે બેટા જો. અને ઠીક એજ મિસ કેટલો બીજી આકૃતિ એજ કેટલો છે? 10 સેમી. ઓકે ચલો આનો દાખલો ગણી નાખો મને. L બરાબર 4, B બરાબર 4 અને H બરાબર 10. ચલો તો ફટાફટ દાખલા કરો બેટા. ચલો ગર્લ્સ ઝડપથી. LB બી ચોકે ચોકે LB ચોકે ચોકે 16 વત્તા BH બી 10 ને H 4 10 ગુણ્યા 4 40 10 ને 4 40 ને ઓલામાં પણ HL LH 10 ગુણ્યા 4 એટલે 40 40 40 વત્તા અને 16 આન્સર આવી ગયો કેટલો આવ્યો? 128. નહીં ખાલી સરવાળો જ તે 96 તો થશે બેટા. 40 વત્તા 40 વત્તા 16 એટલે 96 તો એનો સરવાળો થશે. પછી મિસ 40 વત્તા 40 તો કેમ થાય? 40 વત્તા 40 એટલે 80. 80 માં 16 ઉમેરો તો કેટલા આવે? પણ મિસ જો 40 ક્યાંથી આવ્યા એમ? છેલ્લો જવાબ 10 મિસ ગુણ્યા 192 જવાબ આવશે. હા 192 10 ગુણ્યા 4 એટલે 40 ફરીથી 10 ગુણ્યા 4 એટલે 40 બરાબર એને 2 વડે ગુણવાના. આ બધાનો સરવાળો 96 96 ને 2 વડે ગુણો એટલે 192 જવાબ આવશે. વેરી ગુડ સરસ ચલો 192 સ્ક્વેર જોઈ લ્યો અહીંયા. જેને ક્લિયર ન હોય એના માટે 4 ગુણ્યા 4 16 10 ગુણ્યા 4 40 10 ગુણ્યા 4 40 બરાબર 96 ગુણ્યા 2 192 બરાબર. ઓકે ક્લિયર ચલો હવે લંબઘન બધાને ક્લિયર થઈ ગયો. 4 ગુણ્યા 6 હા બેટા 10 ગુણ્યા 4 નો 6 ગુણ્યા 6 અરે 6 ગુણ્યા 4 નો આવે. બેટા બીજા દાખલાની વાત કરી રહ્યા છીએ આપણે. બીજી આકૃતિ એમાં જો તો બેટા લંબાઈ 4 છે, પહોળાઈ 4 છે અને ઊંચાઈ 10 છે. જો તો બેટા દેખાય છે? યસ 4 ગુણ્યા 10 અને એક વખત 4 ગુણ્યા 10 ને 4 ગુણ્યા 4 બરાબર. ચલો આગળ જઈએ. PDF મોકલી દેજો ને. હા બેટા ચલો હવે જોવ તો આ રકમ કોણ વાંચે છે અને મને કોણ આ દાખલો કરાવે છે. પેલા શું કરવાનું છે મને કયો તો. રકમ મિસ પેલા વાંચી અને રકમ વાંચું. હા વાંચો અને મને સમજાવો રકમ. હા મિસ ડેનિયલ એક કરું લંબઘન આકારના ઓરડાની દિવાલ અને છતને રંગે છે, જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ક્રમશ 15 મીટર, 10 મીટર અને 7 મીટર છે. રંગના એક ડબ્બામાંથી 100 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો હોય તો ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા રંગ જોઈશે? ઓકે જો આ એનો વ્યવહારિક ઉપયોગ આવ્યો. અત્યાર સુધી આપણને એમ થતું હતું કે આ લંબઘન ને સમઘન એના ક્ષેત્રફળ શોધીને આપણે શું કામ છે મિસ? પણ નિદાના ઘરે છે ને કલર કરવા વાળા ભાઈ આવ્યા ને પછી કે આના 16,000 રૂપિયા થશે ને 20,000 રૂપિયા થશે ને 25,000 થશે એવા બધા ભાવ બોલવા માંડ્યા. નિદાના મમ્મી ને કઈ ખબર હતી નહી. બરાબર ને નિદા એવી છે નિદા કે નથી આવી? હા મિસ આવી છે. આવી છે ને ઓકે. પછી નિદા એ એમ કીધું કે ભાઈ એમ નહી મારા ઘરની જે ક્ષેત્રફળ છે, પૃષ્ઠફળ છે એના પ્રમાણે તમે મને ભાવ કયો. એટલે ઈ ભાઈ એમ કીધું કે 100 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ રંગવું હોય તો આટલો ખર્ચ થાય ને આટલો કલર વપરાય. બરાબર તો એને કઈ રીતે શોધવું? એ નિદા ના મમ્મી ને નહોતું આવડતું પણ નિદા ને આવડતું હતું. કઈ રીતે નિદા ને આવડતું હતું? કારણ કે નિદાને ખબર હતી કે મારો જે ઓરડો છે એ કેવા આકારનો છે? લંબઘન આકારનો. લંબચોરસ. એની લંબાઈ કેટલી છે, એની પહોળાઈ કેટલી છે ને ઊંચાઈ કેટલી છે. એના ઉપરથી નિદા એ ફટાફટ એની બુકમાં કાઉન્ટિંગ કરી લીધું. ને પછી એ કીધું ન ભાઈ મને આવો તમારો ભાવ પોસાય નહી.
ક્યારે નિધા એવું કહી શકી? નિધા એવું ક્યારે કહી શકી? કેમ કે એને ગણતરી આવડતી હતી, એને ખબર હતી, બરાબર ને? આપણને એમ થાય ને કે મિસ આવું બધું શીખીને શું ફાયદો? તમને એવું થતું હતું ને કે નહોતું થતું? મિસ નહીં મિસ. આવા બધા માપ પણ જ્યારે આપણે ઘર બનાવીએ, કોઈ આવું કામ કરતા હોઈએ, બધા કારીગરો હોય ને એ આપણી પાસે ગમે તે ભાવ લઈ લે, પણ આપણને ખબર પડવી જોઈએ કે એને ભાવ લીધો એ બજારમાં જે ભાવ ચાલે છે એ પ્રમાણેનો છે કે ઓછો છે કે વધતો છે? ક્યારે ખબર પડે કે આપણને આવું કાઉન્ટિંગ આવડતું હોય, આપણને આવી સમજણ પડતી હોય ત્યારે ને? કે આમનેમ ખબર પડે? મમ્મી ને કદાચ ન નહીં ખબર મિસ. પડતી હોય તો આપણે એમ કહી શકીએ ને કે મમ્મી ઊભી રહો, હું પેલા તને કાઉન્ટ કરી દઉં, આ ભાઈએ કીધો એટલો ભાવ બરાબર છે કે નહીં? બરાબર ને કે નહીં? હા હા મિસ. ઓકે. તો હવે આ લંબઘન ઓરડાની દિવાલ રંગવાની છે. દિવાલ કેટલી હોય ઓરડાને? 4. 4. તો પેલા કયા પ્રમાણે એનું ક્ષેત્રફળ શોધવું પડશે? કયું ક્ષેત્રફળ શોધશું? કયું પૃષ્ઠફળ શોધશું? 4 દિવાલને ઘનનું લંબઘનની કયું સૂત્ર વાપરશું? કુલ પૃષ્ઠફળ વાળું કે પાર્શ્વ પૃષ્ઠફળ વાળું? પાર્શ્વ પૃષ્ઠફળ વાળું. ઓકે, ચલો તો મને 4 દિવાલનું પેલા ક્ષેત્રફળ શોધી દો. ચલો ગર્લ્સ, 4 દિવાલનું ક્ષેત્રફળ ચલો શોધો. 2h કૌંસમાં l + b મૂકો. l એટલે 15, b એટલે 10 અને h એટલે 7. ચલો ઝડપથી ગર્લ્સ. l + b 15 ને 10 25 અને 7 દુ ને 14, 14 ગુણ્યા 25 કરો તો 14 ગુણ્યા 25 કરો ગર્લ્સ. ચલો ગર્લ્સ. 350. 350. 350 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. હવે આ જે છે એ માત્ર કોનું આવ્યું? 4 દિવાલનું. પણ એને 4 દિવાલની સાથે હજી બીજું શું રંગવું છે બેટા? ઉપર નીચેનું તળિયું. તળિયું નથી રંગવાનું, જો માત્ર છત જ રંગવી છે એને. તો છત એટલે કેવો આકાર? ચોરસ. છતનો નહીં, આકાર ચોરસ. લંબચોરસ. લંબચોરસ. ઓકે. તો આ ચાર સપાટી થઈ ગઈ. હવે 5મી સપાટી. 4 સપાટી શોધી લીધી 4 દિવાલની. હવે 5મી સપાટી એટલે કે છત. છત એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 15 ગુણ્યા 10, બરાબર. 150 મીટર સ્ક્વેર. ઓકે. 4 દિવાલનું 350 અને છતનું 150 એટલે કુલ કેટલા મીટર સ્ક્વેર આવ્યું? 350 વત્તા 150 એટલે કેટલું આવ્યું? 500 મીટર સ્ક્વેર આવ્યું. જો છતનું કેટલું આવ્યું તું? 150. 150. 4 દિવાલનું 350. કુલ કેટલું આવ્યું? 500 મીટર સ્ક્વેર. હવે નિદાના ઘરમાં 500 મીટર સ્ક્વેર કામ કરવાનું છે કારીગરે. કરવાનું છે ને કે નહીં? હા. બરાબર. કઈ રીતે નિદાએ નક્કી કર્યું? તો કે એણે 4 દિવાલનું પેલા ક્ષેત્રફળ શોધ્યું અને પછી કોનું ક્ષેત્રફળ શોધ્યું? છતનું. બરાબર. છત એકલી જો તળિયું હોત, બધું જ 6 વસ્તુ રંગવાની હોત તો એ સીધું પૃષ્ઠફળ શોધે. પણ અહીંયા શું થયું? તો કે છત અને દિવાલ. તો પેલા આપણી પાસે 4 દિવાલનું સૂત્ર હતું એટલે આપણે 4 દિવાલનું શોધી લીધું. પછી છત એટલે લંબચોરસ, લંબચોરસ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ રીતે આપણે આખું 500 મીટર સ્ક્વેર નિદાના ઘરનું માપ શોધ્યું છે. હવે ઓલો કારીગર એમ કહે છે કે એક ડબ્બો તમે રંગનો લઈ આવશો ને તો 100 મીટર સ્ક્વેર કામ થશે.
તો નિદાએ આ ઘરમાં કામ કરાવવા માટે કારીગરને કેટલા ડબ્બા લાવી દેવા પડશે? 4 જો તો બરાબર 100 મીટર સ્ક્વેર કામ કરવું હોય, 5 બરાબર. હવે ઓલો કારીગર એમ કે બેન 6 લઈ આવજો, તો આપણે એને કહી શકીએ ને કે હા ભાઈ તે તો એમ કીધું તું કે 100 મીટર સ્ક્વેરમાં 5 જ એક ડબ્બો જોવે, તો અહીંયા કામ મારું ઘરનું માપ કેટલું છે? 500 મીટર સ્ક્વેર, 500 મીટર સ્ક્વેર. બરાબર ને? 6 ડબ્બા કે તો એક ડબ્બો એના ઘરે લઈ જાય, લઈને વયો જાય ને. તો આપણને આવું ખબર પડતી હોય તો આપણે કારીગરને સામે આર્ગ્યુમેન્ટ કરી શકીએ, નહીંતર તો એમ કે 6 લઈ આવજો ને 7 ડબ્બા લઈ આવજો, તો ઓકે ભાઈ લઈ આવી દેશું, બરાબર ને કે નહીં ગર્લ્સ? હા તો આ બધું જ આપણી રૂટીન લાઈફમાં, આપણી રેગ્યુલર લાઈફમાં ઉપયોગી વસ્તુ છે. તમને એવું થતું હતું ને કે મિસ આવું બધું શું શીખડાવવા કરો તમે અમને? સમજાણું આ ક્યાં ઉપયોગી છે બેટા? હા અને મિસ. વ્યવહારિક જીવન કહેવાય, આપણું વ્યવહારિક જીવનના ઉપયોગી વસ્તુ છે. અત્યારે એવું બધું બહુ થાય, કારીગર એમ કે બેન 6 ડબ્બા લઈ આવજો ને, તમ તમારું આખું ઘર રંગી નાખીશ. તો આપણે એની સાથે વાત કરી શકાય કે ભાઈ એક ડબ્બામાં કેટલો રંગ થશે, કેમ થશે, બરાબર? તો આ દાખલો ગણતા આવડે કે ન આવડે ગર્લ્સ તમને? હા મિસ આવડે ને. જો અહીંયા આખો વ્યવસ્થિત ગણીને તૈયાર છે. ઓકે, ચલો તો હા મિસ. હોમવર્કમાં એક આવો દાખલો આપું. હા મિસ. લખી લ્યો, જોઈ લ્યો, તમારી ટેક્સ્ટબુક નો 4થો દાખલો છે, બરાબર ગર્લ્સ? હા મિસ. ઓકે, ચલો બરાબર. આનું ડિસ્કશન પછીના લેક્ચરમાં કરીશું. આ તમારું હોમવર્ક છે. ક્લિયર ગર્લ્સ? સમજાણું બધાયને? હા મિસ. આજે શું ભણ્યા આપણે? આની પેલા શું ભણ્યા હતા? અને પેલા સમઘનનું પૃષ્ઠફળ જોયું હતું, અને આજે